કચ્છ ભુજમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ભુજમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું અને આખરે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા છે। 996 ગ્રામ ગાંજો, મોબાઈલ સહિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો પરેશ ગુસાઈ અને વિજય ટાંક નામના શખ્સને ઝડપી પાડ્યા છે। પોલીસે કાર્યવાહી કરી છે। એસઓજીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા હતા અને તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 996 ગ્રામ ગાંજા સાથે મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે। પરેશ ગુસાઈ અને વિજય ટાંક નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યા। એસઓજીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બંને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ભુજમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા છે। આખરે આ મામલે તપાસ થશે। કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું તેને લઈને પણ તપાસ થશે। તો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો કચ્છ ભુજમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા હતા। ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું અને જેમાં બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો 996 ગ્રામ ગાંજા સાથે તેઓને ઝડપી પાડવામાં આવ્યા। મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પરેશ ગુસાઈ અને વિજય ટાંક નામના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ સાથે જ તપાસ કરવામાં આવશે। ઇસમોની પૂછપરછ થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારૂ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, કચ્છ ભુજમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા છે। પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે, શું વિગત? ચોક્કસથી આપને જણાવી દઉં કે ભુજમાં માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો પર પશ્ચિમ કચ્છ પોલીસ છે તે તવાઈ બોલાઈ છે। મહત્વની બાબત છે કે જનરલ હોસ્પિટલ સામે જ ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને એસઓજીએ દબોચી લીધા હતા। 996 ગ્રામ ગાંજો, મોબાઈલ સહિત મુદ્દામાલ છે તે એસઓજીએ કબજે કર્યું છે અને આરોપી પરેશ ગુસાઈ અને વિજય ટાંકને ઝડપી પાડ્યા છે। પશ્ચિમ કચ્છ એસઓજીએ બંનેની અટક કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આખરે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ કરવામાં આવશે। કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા તેને લઈને પણ તપાસ થશે। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા છે। 996 ગ્રામ ગાંજો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ એસઓજીએ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। પરેશ ગુસાઈ અને વિજય ટાંક નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે। તો આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા તેને લઈને તપાસ થશે। પશ્ચિમ કચ્છ એસઓજીએ બંનેની અટકાયત કરી છે। આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી। ભુજમાં માદક પદાર્થનું વેચાણ કરતા ઈસમો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા હતા ઈસમો, આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે।